મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આવૃત વિષધારી વનસ્પતિની વાત કરી રહ્યા હતા. થોડીક આપણે આવૃત વિષધારી વનસ્પતિની વાત આપણે આગળ પણ વધારી હતી. આવૃત વનસ્પતિ છે એની અંદર એકદળી અને દ્વિદળીની વાત કરી ચૂક્યા હતા. ચલો, ડિફરન્સ સાથે મળીને ક્લિયર કરી નાખીએ. જેમાં આવૃત વિષધારી વનસ્પતિ છે એની અંદર એકદળી અને દ્વિદળી. એકદળી આવતું હોય એમાં માત્ર એક જ બીજપત્ર આવેલું હશે, જ્યારે દ્વિદળી હશે એમાં બીજપત્રની સંખ્યા કેવી હોય છે? 2 હોય છે. ક્લિયર? પછી તમને લોકોને આગળ વાત કરીએ તો એની અંદર ત્રિઅવયવી પ્રકારના પુષ્પો હોય છે. કેવા પ્રકારના પુષ્પો હોય છે? ત્રિઅવયવી પુષ્પો હોય છે. બાજુમાં તમારે હોય છે પુષ્પ ક્યાં હોય છે? બીજા એક પુષ્પ છે એ કોણ હશે? મીન્સ કે દ્વિદળી વનસ્પતિની અંદર જે પુષ્પ હશે એ કેવા હશે? ચતુર્થાવયવી અને પંચાવયવી. એક દળીની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળે. એક દળીની અંદર જે જોવા મળે છે એ શું છે? સમાંતર શિરાવિન્યાસ. જ્યારે દ્વિદળીની અંદર જે જોવા મળે છે એ કયું છે? જાલાકાર શિરાવિન્યાસ. કયું છે? એ જાલાકાર શિરાવિન્યાસ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો, હવે તમે થોડાક આગળ વધશો તો મેં તમારી સાથે કેટલી વાત કરી હતી તો કે મેં તમને આખું ચક્ર આપ્યું હતું. કોને લગતું આપણે વાત કરી હતી? કે આવૃત વિષધારીની વનસ્પતિની અંદર હું છે ને ચક્ર પાછું ડ્રો કરું, પણ મારે 2 મિનિટ જ થશે. તમે લોકો સાથે રહેજો, તમે લોકોનું રિવિઝન પણ થઈ જશે સાથે સાથે, કેમ કે ચક્ર વગર તો અધૂરું ડાયરેક્ટ સમજાવશો તમને મેળ પડશે નહીં. ઓકે, ચલો.
બીજાંડ પણ કહી શકીએ આપણે. અને બીજાશય છે એને આપણે અંડાશય પણ કહી શકીએ. આ કૌંસમાં મૂકીએ. આ સમજો, તમારા માટે સમજવું બહુ જરૂરી છે. હવે સ્થિતિ કેવી નિર્માણ થાય છે? આ અંડક એક્ચ્યુઅલી છે ને હજી છે ને આની ઉપર એક સ્તર આમે છે ને એક જ એકું છે, પણ આપણે એને થોડુંક અંદરની બાજુ લઈએ તો આપણે બીજું બતાવી શકીએ. આખી સ્થિતિ હશે, અહીંયા પણ એક આખી સ્થિતિ હશે આવી રીતના, જેની અંદર આ બધા જે દેખાશે તમને ઈ હશે અહીંયા, ઈ હશે પ્રદેહ. જેવી રીતના તમે અનામૃતની અંદર પ્રદેહ ભાગ જોયો તો ને, બરાબર, આ સેમ શું છે? આનો આ પ્રદેહ ભાગ છે. આ શું છે? એનો પ્રદેહ. અને અહીંયા હશે વચ્ચે તમને જે ખાલી ભાગ દેખાય છે એને કહેવાય ભ્રૂણપૂટ. આ તમારા માટે નવું છે, અત્યારથી યાદ રાખજો. મેં જેમ કેમ કે આ બધા ભાગને કેમ ઝૂમ કરી કરી બતાવ્યા હતા, એમ આ આખો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? વચ્ચે આવેલું હોય ઈ ભ્રૂણપૂટ હોય. શું હોય? ભ્રૂણપૂટ હોય. અને ઈ ભ્રૂણપૂટની અંદર સ્ટુડન્ટ્સ અહીંયા આવેલો હોય એક કોષ, જેને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ માતૃકોષ. શું કહેવામાં આવે એને? મહાબીજાણુ માતૃકોષ. ઇટ્સ નોટ ઈઝી. હા, એકઈ વખત ધ્યાન જોઈ કા એટલે ભૂલાઈ જશે અથવા કંઈક ખોટું યાદ રહેશે. પરાગરક્ષણ હું વારંવાર રિવિઝન કરાવીશ એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરાગવાહિની આ આખું છે ઈ શું છે? બીજાશય. બીજાશયની અંદર શું આવેલું હોય? અંડક. એટલે આ અંડક છે. આ આખું રેડ માર્કર દેખાશે. અંડકની અંદર જે ફરતી બાજુ આવેલું હશે કોષીય ભાગ એને કહેવામાં આવે પ્રદેહ. જુઓ બ્લેક માર્કર વાળો કયો છે? પ્રદેહ. પ્રદેહની અંદર એક ખાલી જગ્યા હોય એ ભાગને કહેવાય ભ્રૂણપૂટ. ઈ મેં નીચે લખ્યું છે ભ્રૂણપૂટ. અને ભ્રૂણપૂટની એક બાજુ એક કોષ આવેલો હોય મહાબીજાણુ માતૃકોષ, જે કેવો હશે? 2n પ્રકારનો, જેને હું આપણા સમજણ શક્તિ માટે હું બહાર કાઢી લઉં છું. આ મારો છે MMC એટલે કે મેગાસ્પોર મધર સેલ, જેને મારે શું કહેવાનું છે? મેગાસ્પોર મધર સેલ ઇઝ અ કોમન. આ કેવો છે આપણો? 2a. જેમ કે આપણે ગુજરાતીમાં જ લખવું જોઈએ તો એને કહેવાય મહાબીજાણુ માતૃકોષ, જેને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ માતૃકોષ. થોડુંક સમજજો, ધાપા ન મૂકતા. અહીંયા કેમ લઘુ બીજાણુ માતૃકોષ હતું? એટલે અહીંયા શું હતું? PMC, પોલિપ મધર સેલ. બરાબર, એવી રીતે ક્યાં હતો? તો કે લઘુ બીજાણુ ધાનીની અંદર હતો. એની અંદર આપણી પેશી આવેલી, પેશીનો એક કોષ આપણે અહીંયા ઝૂમ કરી બતાવ્યો છે. અહીંયા માત્ર એક જ કોષ હોય. ક્યાં? અહીંયા મેં આપ્યું છે જો મહાબીજાણુ માતૃકોષ ભ્રૂણપૂટની અંદર આવેલો હોય. એને મેં ઝૂમ કર્યો અહીંયા. તમે લોકો ખાલી ફિગર ઉપર, હું લખાણ તો લખાવાની છું પણ ફિગર ઉપરથી તમને યાદ રહી જશે. તમારી રીતે જ લખવાનું છે. આજે MMC બન્યો, ઈ જે MMC છે હવે સેમ શું થશે? એનું અર્ધીકરણ. આ કેવો છે આપણો? 2n પ્રકાર. ઈ મેં લખ્યું છે નીચે. પણ એમાંથી તમને 4n મળશે. આ n પ્રકારના 4. દર વખતે હું ઓલી વાત નહીં કરું કે અર્ધીકરણ 1 થાય 2 થાય. એટલી કોમન સેન્સ હોવી જોઈએ કે 2n માંથી શું થઈ જશે? n ઇન અર્ધીકરણ. એટલે તમને 4 મહાબીજાણુઓ મળે. મહાબીજાણુ માતૃકોષમાંથી તમને કેટલા મહાબીજાણુ મળે છે? 4 મહાબીજાણુ. એવી રીતના મેં અહીંયા પણ આ પરાગરજ એટલે કે શું થાય? એનું બીજું નામ શું છે? લઘુ બીજાણુ. આ બે શું છે? એક જ છે, લઘુ બીજાણુ. આ 4 મહાબીજાણુઓ બન્યા સ્ટુડન્ટ્સ. અહીંયા તમારે યાદ રાખવાનું છે 3 અવનત પામે. તેમાંથી 3 શું થાય છે? અવનત પામે છે. અવનત વર્ડ સાથે પણ મેં તમને પહેલા જ પરિચિત કરાવી દીધા છે.
જેણે કે મોટી બીગર મેન્યુફેક્ચરિંગ કંપની ન હોય એટલા વિશે. સો અહીંયા 3 છે અવનત પામે છે, માત્ર એક જ જીવતો રહે છે અને એને આપણે અહીંયાથી દૂર ખેંચી. ચલો અહીંયાથી આપણે એને લઈ લઈએ દૂર. આ શું છે ભાઈ? આપણો મહાબીજાણુ. તમે લોકો રિયલ સેન્સમાં એવું ઈચ્છતા હોય કે તમને કેલ્ક્યુલેશન વાળા પણ પ્રશ્ન આવડે તો અહીંયા યાદ રાખજો, આ તમારું 2n હતું, આ 4 મહિના એ કેવા હશે? n વાળો. તો તમારું આ પણ કેવું છે? n વાળું. ઈ પણ કેવું હશે? n વાળું. હવે શું થાય છે? જે n વાળું છે એનું સમવિભાજન. હવે થોડીક સ્ટોરી અલગ હશે, સમજો સરખી રીતના. હવે એનું સમવિભાજન થાય. એનું શું થાય છે? સમવિભાજન. બટ ઓબ્વિયસલી સમવિભાજન થતું હોય અને એક વસ્તુ કોમન સેન્સની વસ્તુ છે, અર્ધીકરણ કોઈ દિવસ એકકીયમાં થાય નહીં. રિપીટ કરું છું, અર્ધીકરણ કોઈ દિવસ એકકીયમાં થાય નહીં. અહીંયા આપણી પાસે n નંબર વાળો છે તો એની અંદર શું થશે? સમવિભાજન. સમવિભાજન બેયમાંય થાય, દ્વિકીયમાંય થાય, એકકીયમાંય થાય. પણ અર્ધીકરણ માત્ર ને માત્ર ડાયપ્લોઇડ સેલમાં થાય, હેપ્લોઇડમાં થાય નહીં. તો બટ ઓબ્વિયસલી મને એકમાંથી કેટલા કોષો મળશે? 2. એક્ચ્યુઅલી એવું કેવું જોઈએ કે કોષ કેન્દ્ર મળે છે. એક્ચ્યુઅલી મને અહીંયા n વાળો તો 2 કોષ કેન્દ્ર મળે. આ બંને પાછું સમવિભાજનને અનુસરે છે અને એને મને પાછા 2 મળે છે, બે બાજુ. એટલે મને કેટલા મળ્યા? 4. હજી આ પાછા વિભાજનને અનુસરે છે અને હવે મને મળે છે 4 ની બદલે 8. સમજાય છે કે નથી સમજાતું? તમે સમજો. આ સમવિભાજન થાય એકનું એટલે એમાંથી મને 2 મળે. આ બે આ n પ્રકારના જ હશે. આ બે પાછા સમવિભાજન કરે. આ સમવિભાજન નંબર 1, આ સમવિભાજન નંબર 2 અને આ થાય સમવિભાજન નંબર 3. આમ મહાબીજાણુ છે એ 3 વખત સમવિભાજન પામી અને ટોટલ કેટલા મહાબીજાણુઓમાંથી બનેલા કોષો? 8 બનાવ્યા. 8 કોષ કેન્દ્ર બનાવ્યા. આપણે એકચ્યુઅલી 8 કોષ કેન્દ્ર કહેશું એને. સમવિભાજન કોષ કેન્દ્ર માટેની જ છે. તો આમાંથી ટોટલ 8 બન્યા. સમજાય છે? 8 કોષ કેન્દ્ર બન્યા. હવે તમારે એની ગોઠવણી કરવાની છે. એકચ્યુઅલી હવે મિનિમાઇઝ કરતા જાઓ. આ 8 બન્યા એમાંથી કેમાંથી બન્યા હતા? 4 માંથી. 4 માંથી કેટલામાંથી બન્યા હતા? 2 માંથી. 2 માંથી કેટલામાંથી બન્યા હતા? 1 માંથી. ક્યારે આગળ વધ્યું થયું? અવનત પામ્યા ત્યારે. આ 4 ક્યારે બન્યા હતા? મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ થયું. મહાબીજાણુ માતૃકોષ ક્યાં હોય? ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટ ક્યાં હોય? પ્રદેહની અંદર. પ્રદેહ ક્યાં હોય? અંડકની અંદર. અંડક ક્યાં હોય? બીજાશયની અંદર. બીજાશય ક્યાં હોય? સ્ત્રીકેસરનો ભાગ. અને સ્ત્રીકેસર ક્યાં હોય? પુષ્પમાં. આ મેં તમને બધા ભાગ જે ડ્રો કરીને આપ્યા હતા ઈ શું કર્યા હતા? આપણે ઝૂમ કર્યા અને અલગ અલગ બતાવ્યા. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે ઈ કહો. એનો મતલબ કે 8 એ 8 બને છે ક્યાં? અહીંયા. 8 એ 8 બને છે ક્યાં? અહીંયા. જેને પણ થોડું ઘણું ધ્યાન હટાવ્યું એના માટે થોડી અઘરી બની જશે સાયકલ. હવે શું થાય છે? તમારે આને ગોઠવવાના છે. ઈ 8 એ 8 ને તમારે શું કરવાનું છે? અરેન્જમેન્ટ કરવાનું છે. તો એ અરેન્જમેન્ટ હું તમને શીખડાવી શકું. ચલો આ છે આ, એને હું ઝૂમ કરી દઉં અહીંયા. જેને ઝૂમ ઇન અવસ્થામાં આપણે આવી રીતના મૂકી શકીએ. ચલો આમાં કોઈ વાંધો તો નથી ને ભાઈ? આ જે છે અંદર એને મેં અહીંયા ઝૂમ કર્યું. બરાબર? પણ એની અંદર તમને બધાને ખ્યાલ છે આવી રીતના છિદ્ર આપવું પડશે કેમ કે એને કહેવાય અંડક છિદ્ર. બધું તો કદાચ તમે કહેતી ન હોય એટલે ખાસ કરીને યાદ આવ્યું છે તો કહી દો. આ છિદ્રને શું કહેવાય? અંડક છિદ્ર. કામ છે એનું બહુ મહત્વનું. પછી ચલો ક્લિયર? હવે તમારે આ 8 ની ગોઠવણી કરવાની
છે આ 8 છે ને આની અંદર કેવી રીતના ગોઠવાય ઈ જોવાનું છે એકચ્યુઅલી હું તમને પ્રગેનો ભાગ અત્યારે જે છે તો થોડોક તો મોટો બતાવું છું બરાબર નહીતર પછી તમે પણ ભૂલ કરશો એકચ્યુઅલી આપણે પ્રક્રિયા અહીંયા જ કરાવવાની છે આની બીજ થ્રુપુટમાં અને આને તમે પ્રોપરલી કોષી એટલા માટે નથી બતાવતી કેમ કે મારે અંદરની તરફ પણ કોષ બતાવે છે પછી બધું મિક્સ અપ ન થઈ જાય આ એનો કયો ભાગ થઈ ગયો પ્રદેહ ભાગ અને આ વચ્ચેનો જે ભાગ દેખાશે તમને એની અંદર તમારા આ 8 બૈના છે દેખાય છે તમને પેલી સાઈડ 8 આ 8 એ 8 ને તમારે આની અંદર ગોઠવવાના છે એમાંથી થાય છે શું સમજો એમાંથી 3 છે ને એ નીચેની તરફ ગોઠવાય 3 નીચેની તરફ ગોઠવાય 3 છે ઉપરની તરફ ગોઠવાય 3 નીચેની તરફ ગોઠવાય અને 3 ઉપરની તરફ ગોઠવાય જો ઓલા 8 માંથી લઉં છું હો ઓલી બાજુ જે 8 મેં બનાવ્યા છે એને જ હું અહીંયા ઝૂમ કરીને આપું છું એમાંથી 3 ઉપરની તરફ ગોઠવાય છે 3 નીચેની તરફ ગોઠવાય છે આ જે નીચેની તરફ ગોઠવાના ને એને કહેવાય અંડપ્રસાધન હવે ફીલ થશે તમને કે તમે લોકો સાયન્સ રાખ્યું ને એમાં કંઈક છે કંઈક તો છે બરાબર એટલું ઈઝી નથી જેમ જેમ આગળ ગુસ્સા જશો ને એવી રીતના આ 3 છે શું છે અંડપ્રસાધન જો એક તો છે પ્રસાધન વર્ડ આવે ને એ સેલ્ફ ઇન્ડિકેટ કરે ગ્રુપને પ્રસાધન આવે એ શેને ઇન્ડિકેટ કરે છે ગ્રુપને વાયુ પ્રસાધન વાયુરંધ્ર પ્રસાધન અંડ પ્રસાધન તો એની મતલબ કે એવો થાય કે ને કોઈ એક વસ્તુ નથી તો ન્યા કોઈ ગ્રુપ છે હા ભાઈ છે ને ગ્રુપ આપણને ખબર છે કે 3 છે એ ગ્રુપની અંદર વાત કરે છે બે સહાયક કોષો બે કોની વાત કરે છે સહાયક કોષોની અને એક હશે ઈ અંડકોષ હશે તમને એવું ફીલ થતું હશે કે મેડમ આ રિમૂવ કરી નાખો ને તો વધારે સરળતા રહે બટ એટલા માટે નથી કરતી કે પાછી મારે સાયકલ સમજાવવી હોય તો તમને સરળતા રહે ને બરાબર પણ હું બોલું છું એના પરથી તમને ખ્યાલ તો આવી જ જશે કે ભાઈ આ ટોટલ 8 ઓલી બાજુ બન્યા છે એમાંથી મેં 3 અહીંયા ઉપર અરેન્જ કર્યા 3 નીચેની બાજુ અરેન્જ કર્યા નીચેની બાજુ તમને છે ને ટ્વિસ્ટ કરીને પૂછે કે અંડ છિદ્ર તરફ આવેલા હોય એને શું કહેવાય અંડપ્રસાધન એક્ચ્યુઅલી જો અહીંયા મિનિમાઇઝ કરો અહીંયા સમજાય છે તો એને કહેવાય અંડપ્રસાધન અંડપ્રસાધનની અંદર બે હોય સહાયક કોષો એટલે તમને હું ખાલી માર્ક આઉટ કરું આ બંને છે ને સહાયક કોષો છે બંને તરફ અને મધ્યમાં હશે ને એક હશે અંડકોષ એક્ચ્યુઅલી અહીંયા મેઇન કામ તો અંડકોષનું છે મેઇન કામ કોનું છે અંડકોષનું ક્લિયર હવે બીજું શું છે જે અંડપ્રસાધનની અથવા અંડકોષની ઉપરની તરફ કે પછી વિરુદ્ધ દિશામાં આવેલા હોય વિરુદ્ધ ભાગમાં આવેલા હોય એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો શું કહેવાય છે એને પ્રતિધ્રુવીય કોષો સમજાય છે કે નથી સમજાતું હવે થાય છે શું કે એની ઉપર પછી કોષ કેન્દ્ર અને કોષનો શાખો આવી જાય એટલે આ ઉપર 3 કોષ ગોઠવાઈ ગયા નીચે 3 કોષ ગોઠવાઈ ગયા છોડી આ કોષ કેન્દ્ર હોય બરાબર છે પણ થાય છે શું કન્ડિશન કેવી આવે છે આની ઉપર પછી કોષ કેન્દ્ર આવે છે એટલે આ કોષ એક બની ગયું બે એટલે એક્ચ્યુઅલી હું આ મેં કીધું ને સહાયક કોષ અને અંડકોષ એક્ચ્યુઅલી એના કોષ છે 6 કોષ કેન્દ્ર ગયા 6 કોષો બન્યા પણ હવે પાછળ વધ્યા બે કોષ કેન્દ્ર તો એ શું કરે છે એ બંને મધ્યમાં ગોઠવાય એ બંને ક્યાં ગોઠવાય મધ્યમાં પણ બનાવે એક જ કોષ એટલે દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ નિર્માણ થાય પરિસ્થિતિ કેવી નિર્માણ થાય દ્વિકોષ કેન્દ્રીય કેમ કે ઈ બે કોષની અંદર પોતાના કોષ કેન્દ્ર ગોઠવતા નથી એક્ચ્યુઅલી તમને કોઈ આવો પ્રશ્ન પૂછે તો અહીંયા આ જે બને એને કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્ર
મેં તમને અહીંયા પુષ્પ રો કર્યું હતું, એક બાજુ હશે પુકેસર અને એક બાજુ હશે સ્ત્રીકેસર. થોડીક વાર માટે આને ડિલીટ કરી નાખો માઇન્ડમાંથી, થોડીક વાર માટે. જો પરાગાસન છે, પરાગવાની છે, બીજાશય છે. બીજાશયનું તમને એવું હશે તો હું આખો ભાગ પાછો ડ્રો કરી દઈશ સિમ્પલી, બરાબર, જેથી કરીને તમને મૂંઝવણ એક્ચ્યુઅલી કાઈ ન લાગે. જો લાગતું હોય તો એ બાના કહેવાય, લાગતું હોય તો મને એવું લાગે કે બાના, કેમ કે મેં જ્યારે સમજાવતી હતી ત્યારે તમને અલગ અલગ જ આપ્યું હશે. તો આ હશે અંડક, અંડકને કહેવાય બીજાંડ. આ આખું છે બીજાશય, બીજાશયને કહેવાય અંડાશય. અંડકની અંદર હશે પ્રદેહ, તો ઈ મેં મૂક્યો છે ક્યાં ગયો ભાઈ પ્રદેહ, ઇધર રહા પ્રદેહ. વચમાં હશે ભ્રૂણપુટ, ભ્રૂણપુટની અંદર એક કોષ હશે મહાબીજાણુ માતૃકોષ. જેમ કે આની અંદર મેં તમને પહેલા પણ કદાચ એક વખત વાત કરી હશે કે જે ફિમેલનું બોડી હશે એ very કોમ્પ્લિકેટેડ હશે કોના કરતા, મેલ કરતા. જો મેલનું કામકાજ અહીંયા પૂરું, એક વખત આ ભૂબીજાણુ બની ગયું આ ટાઈપનું એટલે એનું કામ પૂરું, બસ, બરાબર. પણ અહીંયા શું થાય છે કે પરાગવાહિની છે, ન્યાયનું આ અંડક છે, એની ઉપર આવેલો આ મહાબીજાણુ માતૃકોષ છે. તો આ મહાબીજાણુ માતૃકોષને મેં અહીંયા હતો ન્યાથી લઈને ઝૂમ કર્યું. મેગાસ્પોર મધર સેલ, એને શું કહેવામાં આવે છે? મેગાસ્પોર મધર સેલ. શું થાય છે? અર્ધીકરણ. અર્ધીકરણ થવાથી કેટલા મહાબીજાણુઓ બને છે? 4. કેટલા મહાબીજાણુઓ બને છે? 4. આ 4 મહાબીજાણુઓમાંથી 3 શું થાય છે? અવનત પામે છે. આ 3 માંથી શું થાય છે? 4 માંથી 3 અવનત પામે, એટલે મેં રાઈટ બાદ પરથી ક્રોસ કર્યું છે. એક છે ને આપણે ઝૂમ કર્યું, એકને આપણે શું કર્યું? ઝૂમ કર્યું. એ મહાબીજાણુ છે. હવે આ 2 એન હતું અર્ધીકરણ બાકી, એક અહીંયામાં ફેરવાઈ ગયું હતું, ડાયપ્લેટ કન્વર્ટેડ ઇન્ટુ હાઇપ્લોઇડ. તો અહીંયા બને છે એન પ્રકારનું. આ જે એન બન્યું એમાંથી સમ તમે લોકો એક સેન્ટેન્સમાં બતાવી શકો. આ તો મારે તમને સમજાવવા માટે મેં આવી રીતના કોમ્પ્લિકેટેડ થોડું બનાવ્યું, પણ તમને સમજાય ને કે મહાબીજાણુ માતૃકોષ છે ઈ 3 વખત સમવિભાજનની પ્રક્રિયા કરે તો તમને 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, ધેટ્સ ઓલ. તો તમને આવી રીતના 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય અને આથી 8 કોષ કેન્દ્ર છે એ ભ્રૂણપુટમાં ગોઠવાય. એટલે મેં અહીંયા ભ્રૂણપુટને ઝૂમ કરી દીધું તમારા માટે. તો 8 છે એમાંથી 3 નીચેની તરફ, 3 ઉપરની તરફ અને 2 મધ્યમાં. પણ જે નીચેની તરફ ગોઠવાનું એ અંડછિદ્ર તરફ છે, તલસ્થ પ્રદેશ તરફ છે, એટલામાં ચૂડિયા મૂંધું કરો તો એની ટોચ થશે. ઘણી બધી રેફરન્સ બુકમાં આ ફિગર આવી રીતના પણ આપી હશે. ત્યારે આ ફિગર છે ને એની અંદર આમ હશે સિચ્યુએશન, ત્યારે આ ટોચ થશે, બરાબર. એટલે કોઈ કન્ફ્યુઝ ન થતા, બરાબર. અહીંયા મેં તમને એક એક વસ્તુને ડિસ્ક્રાઇબ કરી જ છે. તો એની અંદર જે નીચેની તરફ અંડછિદ્ર તરફ આવેલું હોય એને કહેવાય અંડપ્રસાધન. અને જે અંડપ્રસાધન છે સ્ટુડન્ટ્સ, એની અંદર 3 કોષો હોય, એમાંથી 2 સહાયક કોષો હોય અને એક હોય અંડકોષ. આપણો હીરો જે હોય ને, આપણો ટોપિક ઓફ ધ ટોપિક ઓફ ધ ટોપિક, એમ ટોપિકનો જે ભાગ છે એવો, બરાબર. તો ઈ કોણ છે? આપણો અંડકોષ. એક્ચ્યુઅલી આપણે પ્રક્રિયા શું કામ કરાવીએ છીએ? આવડા આ અંડકોષ માટે. અહીંયાથી હવે આપણે એક સ્ટેપ બાકી છે, આ કમ્પ્લીટ નથી થયું. અહીંયાથી આપણે એક સ્ટેપ બાકી છે. તો અંડકોષ ઉપરની તરફ જે ઉત્પન્ન થાય એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. એને શું કહેવામાં આવે છે? પ્રતિધ્રુવીય કોષો. અને મધ્યમાં શું થાય છે? બંને વિકીય કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય. વિકીય કોષ કેન્દ્રીય પરિસ્થિતિ ઉત્પન્ન થાય. કોષ એક જ હશે, ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય, બરાબર છે. મધ્યમાં આવેલો એક મોટો કોષ એ 2n પ્રકારનો હશે. તમને કોઈ પૂછે કે ભ્રૂણપુટમાં કેટલા કોષ છે તો કેટલા કહેશો? 7 જ કહેવાના. કેમ? તો 1 2 3 4 5 6 અને આ 7 કોષ. તમને પૂછે કે કોષ કેન્દ્ર કેટલા છે તો શું કહેવાનું? 8 કોષ કેન્દ્ર. કેટલા કોષ કેન્દ્ર કહેવાના તમારે? 8 કોષ કેન્દ્ર. કારણ શું કામ? કેમ કે તમને દેખાશે 1 2 3 4 5 6 7 8. કોષ કેન્દ્ર કેટલા બનશે અહીંયા ભાઈ? 8. સમજાય છે? કોષ કેન્દ્ર કેટલા બનશે? 8. પરંતુ કોષ કેટલા બનશે? 7. આટલું ટકા પડી ગયા કે અહીંયા હોય અંડપ્રસાધન, 2 સહાયક કોષો, એક અંડકોષ, ધ્રુવીય કોષ કેન્દ્ર મધ્યમાં અને સૌથી ઉપરની બાજુ આવેલા હોય
બધી વસ્તુ. અને જો પાછું મિનિમાઇઝ કરો એને અહીંયા કરો. આ છે અહીંયા. એક્ચ્યુઅલી ફલનની પ્રક્રિયા ચાલુ જ નથી થઈ. હજી તો મેં તમને ખાલી અંગ જ સમજાવ્યા કે સ્ત્રી કેસરમાં આટલા ભાગો હોય અને પુંકેસરમાં આટલા ભાગો હોય. ચક્ર કેવી રીતના ચાલુ થશે કે ભાઈ આ જે પરાગણ જે છે ને બીજી માં નથી કરી એને. આ જે તમને આપણું લઘુ બીજાણુ છે એ લઘુ બીજાણુ બાય પવન બાય વોટર બાય એનિમલ બાય ઇન્સેક્ટ્સ બરાબર થ્રુ ઈ ક્યાં આવે છે પરાગાશર ઉપર આવશે. એક્ચ્યુઅલી પરાગાશરનું નામ જ ઇન્ડિકેટ કરે છે પરાગરજ માટેનું આસન. બરાબર ઈ શું ઇન્ડિકેટ કરે છે પરાગરજ એટલે શું કહેશે પરાગાસન એટલે કે લઘુ બીજાણુ માટેનું આસન. શું કહેશે એને લઘુ બીજાણુ માટેનું આસન. પણ એ આપણી સેકન્ડ સ્ટેપ છે. તમને મને કોઈ પણ રીતના આટલું કોઈ પણ રીતના સમજીને મને જ્યારે પણ આ લેક્ચર આવે તમને સમજાવવું જોઈએ. બરાબર કાઈ પણ વસ્તુ ચલાવી નહીં લો કેમ કે આ સેમ ટુ સેમ 12મા ધોરણમાં આવશે. સેમ ટુ સેમ એમ સમજો ને કે તમને આ ટોપિકની અંદર તમારા મેડમે તમને આખું ચેપ્ટર સમજાવી દીધું. 12 સાયન્સની અંદર એક પેજ આનું અડધું પેજ આનું અડધું પેજ આનું એક પેજ આનું એક પેજ આનું અડધું પેજ આનું આવી રીતના એ પૂછ્યું. અને અહીંયાથી અહીંયા આવવા માટેનું બે પેજ. તો અહીંયા આપણે 12th સાયન્સનું ચેપ્ટર નંબર 2 ભણ્યા એવું સમજજો. બરાબર પ્રોસેસ ક્યાં સુધી કરી છે બધા ભાગો અહીંયા ભણી ગયા છીએ. કોષ કેન્દ્રને તમે અહીંયા અરેન્જમેન્ટ કરાવી દીધું છે. હવે બસ એ બંનેનું સાથે આવવાનું બાકી છે. તો આપણે ઈ સાથે ક્યારે લઈ આવશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે સારું ચલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. થેન્ક યુ.